આ એક્ઝામ્પલ છે એ GTU સમર 2019 માં પૂછાયેલો હતો, જેમાં આપણને એક વેક્ટર ફિલ્ડ એફ આપેલું હતું અને આપણને એ ફાઇન્ડ કરવાનું છે કે આ વેધર આ વેક્ટર ફિલ્ડ છે એ કન્ઝર્વેટિવ છે કે નહીં. અને અગર આ વેક્ટર ફિલ્ડ કન્ઝર્વેટિવ હોય તો આપણે સ્કેલર ફંક્શન ફાઈ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ઇફ વેક્ટર ફિલ્ડ એફ ઇઝ કન્ઝર્વેટિવ ધેન કર્લ એફ ઇઝ ઇક્વલ ટુ 0. અગર આ પ્રમાણે આપણને મળે રિઝલ્ટ તો વેક્ટર ફિલ્ડ એફ એ કન્ઝર્વેટિવ થશે. એટલે પહેલાં આપણે કર્લ એફ ફાઇન્ડ કરવાનું છે. એટલે કે તમે જ્યારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો ત્યારે પહેલું સ્ટેટમેન્ટ તમારે આવું લખવાનું છે કે ઇફ વેક્ટર ફિલ્ડ એફ ઇઝ કન્ઝર્વેટિવ ધેન કર્લ એફ શુડ બી 0. I j k del by del x del by del y del by del z e raised to y plus 2z. આ જે છે તો એની નીચે જે કેરેટ વાળો કમ્પોનન્ટ x e raised to y plus 2z, k કેરેટની નીચે z ટર્મ e raised to y plus 2z. હવે આપણે આ મેટ્રિક્સ ઇવાલ્યુએટ કરીશું, એટલે કે I કેરેટ del by del y ઓફ ધીસ ફંક્શન 2x e raised to y plus 2z minus del by del z of this x e raised to y plus 2z minus j caret del by del x આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન 2x e raised to y plus 2z minus del by del z e raised to y plus 2z plus k caret આપણે આ હાઈડ કરીશું del by del x આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન del by del y of this e raised to y plus 2z. હવે ફાઇનલી પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ this function with respect to y 2x કોમન નીકળશે. e raised to y plus 2z નું ડિફરન્શિએશન with respect to y e raised to y plus 2z થશે માઇનસ તે જ રીતે આમાં x e raised to y plus 2z હવે એનું with respect to z ડિફરન્શિએશન છે એટલે ટાઈમ્સ 2z નું ડિફરન્શિએશન એટલે કે 2 માઇનસ j with respect to x આનું ડિફરન્શિએશન કરવાનું છે એટલે આપણે 2 into e raised to y plus 2z કોમન કાઢીશું અને del x by del x 1 થશે minus e raised to y plus 2z into 2 plus k caret e raised to y plus 2z common del x by del x 1 થશે minus e raised to y plus 2z અને y નું with respect to y times del y by del y એ 1 થશે. હવે આ જે ટર્મ છે એ 0 થઈ જશે, આ ટર્મ છે એ પણ 0 થશે કારણ કે આ બંને સિમિલર છે અને બે સિમિલર વસ્તુનું સબસ્ટ્રેક્શન 0 થશે. તે જ રીતે આ પણ 0 થશે. ટૂંકમાં તમને મળશે 0i પ્લસ 0j પ્લસ 0k એટલે કે વેક્ટર 0 વેક્ટર મળ્યો તમને. એકચ્યુઅલી આ કન્ડિશનમાં છે અહીંયા 0 વેક્ટર આવે કારણ કે કર્લ છે કર્લ એનું આઉટપુટ છે આપણને વેક્ટર મળે છે. એટલે કે આપણે સાબિત કર્યું કે આ જે વેક્ટર ફિલ્ડ છે એ કન્ઝર્વેટિવ છે. હેન્સ એટલે તમારે એવું લખવાનું રહેશે કે હેન્સ ગિવન વેક્ટર ફિલ્ડ ઇઝ કન્ઝર્વેટિવ. ઇફ યસ ધેન ફાઇન્ડ સ્કેલર ફંક્શન 5. તો આપણે આ સ્કેલર ફંક્શન 5 ફાઇન્ડ કરવાનું છે. હવે આપણે સ્કેલર પોટેન્શિયલ ફંક્શન 5 ફાઇન્ડ કરીશું.
હવે માની લો કે સ્કેલર પોટેન્શિયલ ફંક્શન ફાઈ છે એનું આપણે ગ્રેડિયન્ટ લઈએ છીએ અને તેનાથી આપણને વેક્ટર ફિલ્ડ એફ મળે છે, જે આપણને એક્ઝામ્પલમાં આપેલું છે. હવે ગ્રેડિયન્ટ ઓફ ફાઈની આપણે ડેફિનેશન જાણીએ છીએ કે del phi by del x, del phi by del y, del phi by del z ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ફિલ્ડ એફ. એફ આપણને આપેલું છે, જે હું રીરાઇટ કરું છું. e raised to y plus 2z x e raised to y plus 2z 2x e raised to y plus 2z. હવે આ જે i કમ્પોનન્ટ છે એ આપણે સરખાવી દઈશું. del phi by del x ઇઝ ઇક્વલ ટુ e raised to y plus 2z. તે જ રીતે આપણે જે કમ્પોનન્ટ સરખાવી દઈશું. del phi by del y x e raised to y plus 2z અને ફાઇનલી z કમ્પોનન્ટ સરખાવી દઈશું. del phi by del z 2x e raised to y plus 2z. હવે આનું આપણે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીશું. e raised to y plus 2z del z, સોરી del x, કારણ કે આ del x છે. હવે એને આપણું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીશું તો આપણને મળશે e raised to y plus 2z. આ જે છે આખું કોમન નીકળી જશે ઇન્ટુ x, કારણ કે ઇન્ટિગ્રેશન ઓફ dx ઇઝ ઇક્વલ ટુ x થશે, પ્લસ કોન્સ્ટન્ટ ટર્મ c1. તે જ રીતે આપણે અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન કરીશું. x કોમન નીકળશે અને આનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y કરીએ તો e raised to y plus 2z ડિવાઇડેડ બાય 1 મળશે, પ્લસ c2 અને આનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z કરીશું એટલે 2x કોમન નીકળશે અને આ ટર્મનું વિથ રિસ્પેક્ટ ટુ z ઇન્ટિગ્રેશન e raised to y plus 2z del z એટલે કે 2z e raised to y plus 2z ડિવાઇડેડ બાય અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ આપણે z ઇન્ટિગ્રેશન કરીએ છીએ એટલે આ જે કોન્સ્ટન્ટ ટર્મ છે z આગળનું આપણે ડિનોમિનેટરમાં લખીશું. એકચ્યુઅલી આ ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા છે જે આપણે કેલ્ક્યુલસ 1માં આપણે સ્ટડી કરેલી છે. જેમ કે ઇન્ટિગ્રેશન e raised to 2x dx હતું તો આપણે e raised to 2x ડિવાઇડેડ બાય 2 લખતા હતા, 2 છે ડિનોમિનેટરમાં લખતા હતા. તે જ રીતે તે રીતે આપણે અહીં લખ્યું છે, પ્લસ કોન્સ્ટન્ટ c3. એટલે કે આપણે ફાઈના આવા 3 ઇક્વેશન મળશે. હવે આપણે જે પણ કોમન ટર્મ છે એને આપણે ખાલી એક જ વાર લખીશું. જેમ કે x e raised to y plus 2z x e raised to y plus 2z આ બંનેમાં કોમન છે એટલે એને આપણે એક જ વાર લખીશું. પ્લસ આ 2 કેન્સલ થઈ જશે, x e raised to y plus 2z દેખો આ પણ કોમન છે એટલે ટૂંકમાં આ 3 ટર્મ છે એ સેમ જ છે એટલે આપણે એને એક જ વાર લખીશું. પ્લસ c1 પ્લસ c2 પ્લસ c3 એને આપણે એક કોમન કોન્સ્ટન્ટ c કહીશું એટલે કે આપણું સ્કેલર પોટેન્શિયલ ફંક્શન ફાઈ થશે જે રકમમાં માગેલ છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થયો હશે. If you find this video useful, then please hit a like button, and if you have any doubt then feel to write it below. I will be happy to answer. Thanks for watching and see you in the next video.